ગરમ લાગે છે તો ગરમ પીવી છે, ગરમ થોડી આવે. જ્યારે તમે ઘરે લો છો રિસ્પોન્સિબિલિટી છે અને એ રિસ્પોન્સિબિલિટી જ્યારે નિભાવો ને ત્યારે તમારી પાસે આવો ડોગ હાથમાં આવે પાક્કો. કોકો ને કોકો ભાઈ, કોકો ફેવરિટ છે આનો કોકો ભાઈ. જો ભાઈ આપણે નાના હતા ને ત્યારે આવડો આજે વગાડવા વાળો આવ્યો ને આનાથી એટલી બીક લાગતી ને 2 દિવસથી ઘરની બહાર ન નીકળતા. તો આ સોસાયટીમાં એકવાર જોઈ જતા ને આ પટ્ટાવાળો મ્યુઝિક જ એટલું ખતરનાક લાગતું ને નાના હતા ત્યારની વાત છે ભાઈ, અત્યારની વાત નથી. અત્યારના છોકરા તો નહીં પીતા હોય પણ આને જોઈને ત્યારે પહેલાં એમ કહેતા કે બાવો ઉપાડી જાય ભાઈ, ત્યારથી આમથી પીતા હતા અને અત્યારે જો પાછું જોયું પરિવાર. તમને ભાઈ આનાથી બીક લાગતી કે નહીં કમેન્ટ કરજો મિત્રો જરૂરથી. મને તો ભાઈ આમથી આ મ્યુઝિકવાળાથી ને આ પટ્ટાવાળાથી ભારે બીક લાગતી હતી ભાઈ, ઓનેસ્ટલી. હો ભાઈ તો ભાઈ 11:15 વાગ્યા છે ને આપણે ફાઇનલી સુરત પહોંચી ગયા હતા 6 વાગ્યા, 7 વાગ્યામાં પહોંચી ગયા હતા. ઉઠીને આરામ કરીને હવે જઈ ગયા છીએ, ભાખરી ખાઈ લીધી છે. નીવાબેનને આજે છે ને મેરેથોનની દોડ હતી, એમાં નીવાબેને ભાગ લીધો તો મેરેથોનની દોડમાં. કેટલા કિલોમીટર દોડવા નીવા? 2.5 કિલોમીટર 5 કિલોમીટર. તમે હેમાં હતા? અઢીમાં હતા એમ ને. તો ભાઈ ત્યાંથી ભાઈ નીવાબેનને એક પાણીની બોટલ આપવામાં આવી છે ભાઈ. બીજું શું આપ્યું છે? કોફી. તો આ સ્વીટ્સ એન્ડ નમકીનો ભાઈ, કચોરી પણ આપવામાં આવી છે ભાઈ, સરસ. અને એક કોફીની બોટલ પણ આપવામાં આવી છે. વાહ, 50 વાળી બોટલ આપી છે એક, અને કચોરી આપી છે. ને આ શું છે? ચવાણું આપ્યું થોડુંક, અને એક ગુલાબજાંબુ પોતાની એક છે ભાઈ, છોટું વાલા ગુલાબજાંબુ બળાવલી છે એક, અને આ કચોરી એક જ આપી. હા, 2 કચોરી છે ભાઈ, બેનભાઈની બેન એક. અને ભાઈ એટલું આપ્યું છે મેરેથોન દોડમાં. નિવાએ પહેલી વાર મેરેથોન દોડમાં ભાગ લીધો છે, પણ 2 કિલોમીટર દોડવી હેલું નથી. રોજ દોડતા હોય ને તો દોડાઈ જાય, બાકી ન દોડી શકે. 50 રૂપિયા લખેલા છે. હા લખ્યા એ તો ત્યાં હોય ને ભાવ એમનું ખાલી એવી રીતનું છે ભાઈ. ચાલો ભાઈ, હવે આપણા ગામડાથી આવી ગયા છીએ આજે. તમે અમારા જૂના બ્લોગ નથી જોયા ને, 2 દિવસના લગ્નના છે, ગામડાના છે, તો જરૂરથી અમારી ચેનલ રાજેશ ગલાણી જઈને જોઈ લેજો. તમારા મિત્ર મંડળ શેર પણ કરાવો અને સબસ્ક્રાઈબ પણ કરાવો મિત્રો, ને કમેન્ટ જરૂરથી કરો જેથી કરીને અમને બ્લોગ બનાવવાની મજા આવે. બાકી ચાલો, વાગ્યા છે 11:30 અને શરદી ફૂલ થઈ ગઈ છે ભાઈ, કારણ કે ગામડે વાતાવરણ શરદીવાળું ઠંડીવાળું હતું અને ગરમીવાળું હતું, એટલે જરાક વાતાવરણ ફર્યું એટલે થોડીક શરદી થઈ ગઈ છે, પણ 1-2 દીમાં રેડી થઈ જશે. બાકી ચાલો, બાકી સુરતમાં જોરદાર ગરમી પડવા જ લાગી છે. કમેન્ટ કરજો તમારી અહીંયા કેવી ગરમી પડે છે, તમે અમારા જૂના બ્લોગ જોયા કે નહીં 2 દિવસ પહેલાંના ગામડાના, એ પણ કમેન્ટ જરૂરથી કરી દેજો. અને તમારા મિત્ર સાથે શેર પણ કરજો. ચાલો મળીએ હવે બપોરે જમવા ટાણે, બાકી ક્યાંક જાશી તો તમને આગળનું બ્લોગમાં આવશે. ચાલો. The next day. ફાઇનલી ભાઈ હવે 1 વાગ્યો છે ભાઈ, એટલે ઘણા દિવસ પછી આપણે કામે આવી ગયા છીએ. બુધવારે રજા પાડવાની, ગુરુવારથી શુક્ર શનિ રવિ એટલા વેકેશન પાડ્યું ભાઈ. ગામડે જલસી કરી આવી, ત્યાં સુધીમાં આ લોકોએ સારું માર્કેટ ફેરવી લીધું. આમથી આ ગુલાડી પસાડીને પછી બાટી બોલાવી દીધી. હવે જોઈએ હવે ટ્રેડિંગ બ્લેડિંગ કરીને શું કરે છે માર્કેટિંગ. બાકી આજનું આ રીતનું છે, હવે જોઈએ 3:30 કેમ થાય છે. ચાલો ભાઈ, 4:45 થયા છે અને આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ. इस तरह केक बन रहा है. चाय बन रही છે અને ભાઈ મસ્ત આપણા ગામડેથી લાવેલા ચણા શેકાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે મિત્રો, એકદમ મીઠા લાગે. ગામડાના ચણા હોય ને, સિટીના હોય એવા બધા ખાસ ન હોય એટલા બધા, પણ આ મસ્ત મજાના મીઠા હોય છે.
ચાય બની રહી છે ભાઈ આપણા માટે. ચાલો બાકી હું તમને કોબીના દડા બતાવું કેવડા છે નહીં. જો યસ કેવડો દડો જો માટલા જેવડો દડો છે આ એક. આવું છે ભાઈ, આટલી મોટી કોબી થઈ ભાઈ. પણ કોબી ન ખવાય બહુ એવું મેં સાંભળ્યું છે, કારણ કે કોબીમાં દવા બહુ છાંટવામાં આવે અને દવા બધી પાંદડામાં ઉતરી ગઈ હોય છે ને એટલા માટે. બાકી ખાઓ પીવું ને જલસા કરો ભાઈ. 4:45 વાગ્યા છે. ચા પાણી પી લઈએ. ઊંઘ બહુ આવે છે, કારણ કે અમે ગામડે ચા પાણી એટલા પીધા હોય ને એટલે અહીંયા આવીને થોડી ક્રેવિંગ થાય ચા પીવાનું. ચાલો બાકી, અને આજે જીયાનને લઈ આવી સ્કૂલે છે ને પછી આજે જવાનું છે જીમમાં, કારણ કે અઠવાડિયાથી આપણે જીમમાં ગયા નથી. ચાલો ભાઈ, 5:15 વાગી ગયા છે. આપણે જીયાનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ એક કડાઈ ભરીને શેકાતા એટલા વધવા દીધા છે. અને આપણને એમ કે હું તમારી હાટું શેકી દઉં છું. મેં એમ કીધું કે ભાઈ થોડીક પછી મારે ખાવા છે. ત્યાં તો જો આટલા વૈજા ભાઈ, એટલા રાખ્યા સારું કહેવાય. હવે જોઈએ, હવે કાલ શેકાતા એ તો આપણા ભાગમાં આવ્યા જ નથી. કાલ સાંજે શેકાતા ને આપણા ભાગમાં આવ્યા જ નથી. આજ શેકાશે, આજ સાંજ પડે હું જીમમાંથી આવીશ કદાચ જઈશ તો. કપડાં તો પહેરી લીધા છે પણ થોડુંક કામ આવ્યું છે પાછું. ટાઈમ વધશે તો જાય. બાકી પાછા આવીને ત્યાં સુધીમાં કદાચ હોય ન હોય નક્કી નથી લાગતું કાંઈ. આજે જોઈએ હવે આવી બસ ખબર પડે હવે છે કે નહીં. એટલે આવું છે. ચણાનો તો ઉપાડ ફટાફટ કરી નાખ્યા. અને ગામડાની જેટલી વસ્તુ આવે ને એનો ઉપાડ ફટાફટ કરી નાખે. એ તો સટાસટ બલે જાય. ગાય ઘા પૂરું થઈ જવું જોઈએ. હા હવે થોડો ગોળ સુકાયો કે નહીં કાપીને? આપણે ગોળ લઈ આવ્યા છીએ અને કેટલો ટાઈમ થઈ ગયો? મહિનો થઈ ગયો. હજી સૂકવાનું બાકી છે કાપીને. એનું એક દી કામકાજ પતાવવું જોઈએ, નકર ઓગળવાનું થાય ચાલુ થઈ જાય પાછું. એટલા માટે ચાલો હવે જઈએ છીએ જીયાનને સ્કૂલે લેવા જવા માટે. સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે જીયાનભાઈને, અને થોડુંક એને કંઈક કપડાં લેવાના છે જીયાનભાઈ, એ લેતા આવી રસ્તામાં. ચાલો ભાઈ, 6:30 વાગ્યા છે. આપણે ફર્સ્ટ ક્લાસ જીમમાંથી આવી ગયા છે. અને આજે જીમમાં આપણે કરેલું હતું એપ્સ વર્કઆઉટ કર્યું હતું. અને ભાઈ આજે શાક ચાપડી બની ગઈ છે ભાઈ. ભાખરીના લોટની બને આ ચાપડી. અને ભાઈ ગામડેથી શાક આવ્યું છે ને ભાઈ, એટલે મીઠી ઓર લાગશે. કાની વા અહીંના શાક કરતા હોય ને ગામડાનું શાક આવ્યું હોય ને એ તો બહુ ખતરનાક લાગે. મીઠીઓ એકદમ જોરદાર, મજા આવે. ગરમ એટલું લાગે છે. ચાલો કડક નથી થઈ બરાબર, કે હજી ગરમ છે એટલે એવું લાગે. ગરમ છે ને એટલે એવું લાગે છે ભાઈ. બે ત્રણ પછી બીજી ઠરી જાય પછી બરાબર નહીં વા ધ્યાન. બહુ ગરમ લાગે છે લા. એટલે જો ભાઈ આ મસ્ત ભાજી જેવું શાક છે ભાઈ. જો આમાં બધા જ પ્રકારના સબ્જી નાખેલા હોય છે. જે તમારા ઘરમાં હોય ને બધા નાખી દેવાના. મજા આવે ને નાખી દેવાના. કારેલું એક નહીં નાખવાનું, ભીંડો નહીં નાખવાનો, એટલે મજા નહીં આવે ને કર. બાકી બધા જવામાં ભરપૂર વિટામિન્સ, પ્રોટીન્સ બધું જ આવી જાય એની અંદર. કઠોળ પણ નાખી શકો છો તમે. A to Z વિટામિન વાળું શાક છે ભાઈ આ. ને ભાઈ ટેસ્ટિંગ કરવામાં થોડુંક એવું લાગશે, કારણ કે ગરમ જો અડી ગયું ને તો પછી સ્વાદ નહીં આવે. થોડુંક થવા દેવું. પંખો થોડો ફૂલ છે. ટેક્ચર જોતા તો ભાઈ બહુ જોરદાર લાગે છે. સાથે છે ભાઈ ગામડાના આપણા દેશી ટમેટા. બધું દેશી જ છે અત્યારે. દેશી કાંદા, છાશ ગામડાની જ છે. તમ તારે ભાઈ બતાવી દીધી. અમે આરામ શાક પી જાઓ, અમારી વાટે રહેવા ન દો. 2 બાટલા પી ગયા છે. 2 ટાણામાં 2 બાટલા છાશ પી જાય. જોરદાર હો ભાઈ, જોરદાર. એકદમ મીઠું છે ભાઈ. થોડુંક લીંબુ ઘટે છે. લીંબુ લેતા આવજો. બાકી કમ્પ્લેટ હો ભાઈ. ચાલો બાકી તમે પણ શાક સાપડી ઘરે બનાવો, મોજ કરો, જમી લો. બાકી તમને મારા બ્લોગ કેવા લાગે છે એ પણ કમેન્ટ કરો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો મિત્રો. કમેન્ટ જરૂરથી કરજો તમે ક્યારેય શાક ચાપડી ખાધી છે કે નહીં. ચાલો.
કોકો ને કોકો ભાઈ કોકો ફેવરેટ છે આનો કોકો ભાઈ નીચે ઉપર રાખ નીવા થોડોક વાહ શોર્ટલી પણ એમ બાણી તને કેમ હમણાં દેખાતા આવું છે કાંઈ નહીં બીજું રસિકા લેવું છે કાંઈ નહીં હાલો આપી દે હાલો Message ખાલી કરજો last my request all please એમનો ઓનર છે ભાઈ okay on my count 3 2 1 hey let's begin the dogs okay again try करिए अकेली ब्रीड है जिसके 44 टीथ होते हैं और ये सबसे नियर रहता है वुल्फ के इसका डीएनए इज मोस्ट क्लोजेस्ट टू द वुल्फ तो जो एग्रेशन दिखाता है ना यू आर डूइंग अ वेरी गुड जॉब उसको जब लेके आ रहे थे ना थोड़ा एग्रेशन दिखाने दो पर उसको टच होने दो ये जब बड़ा होगा ना तब आपको कंट्रोल करने में तब और इजी रहेगा मेरे को बहुत चाव चाव काटो ब्रीड पता है फ्रेंच मैस्टिफ दाऊद जैसा ही लगता है ना wrinkled face so cute માટેની જરૂરિયાત ડોગ્સ છે ને આ પોતે ગ્રૂમર છે ભાવેશ રાણે પોતે પ્રોફેશનલ ગ્રૂમર છે એનું પોતાનું ડોગ છે સો લાંબા વાળ રાખવા કંઈ બહુ હાર્ડ વસ્તુ નથી એના ઘરનું પેટ ડોગ છે લાંબા વાળ છે શિક્ષુ ફરીથી એક વખત વોક કરાવડો છે જ્યારે તમે ઘરે લો છો રિસ્પોન્સિબિલિટી છે અને એ રિસ્પોન્સિબિલિટી જ્યારે નિભાવો ને ત્યારે તમારી પાસે આવો ડોગ હાથમાં આવે પાક્કું ફોર શ્યોર વેરી ગુડ સ્પિટ્સ દેખાડે કે આઈ એમ હિયર પપ્પુભાઈ નાવા ગયા હતા So being a German Shepherd, still a puppy, but still the legs are good. પાછળના પગમાં સ્ટ્રેન્થ છે ઘણા આ એજ ઉપર પપીઝ જોતા હોઈએ છે ને તો પાછળના પગમાં સ્ટ્રેન્થ નથી હોતી બટ યોર ડોગ હેઝ અ વેરી ગુડ સ્ટ્રેન્થ ઇવન ઇન ધ બેક લેગ્સ યસ તમારો ફેસ પાછળની તરફ રાખજો આપના જજીસને દેખાશે નહીં ઉપર ઉભા રહી જાઓ ને યસ વેરી ગુડ વેરી ગુડ તમે ડોગ કેમ ટ્રેન કરાયું હતું મેમ જાતે કર્યું હતું યસ હું મારા ડોગ માટે પણ આવા કોચ લઈશ સ્નોફી આજે પરી બનીને આવી છે પ્રિન્સેસ જેવી દેખાય છે ડોગ ટ્રેનિંગ કેટેગરી છે સો
ઘરે બધી વાત માને છે, અહીંયા નથી માનતી, રાઈટ? સો આ વસ્તુ છે ને ઇવન ધ લેબ્રાડોર સ્પીક યસ હવે ડાઉન લઈ લે પછી કર સ્પીક હવે સ્પીક ઉપર લઈ લે વાત છે Next is ready. Next. Julie. Snoopy. Here, Snoopy. Sundar. સુંદર આવી ગયા છે, સુંદર બનીને આપની સામે. Happy. Fluffy is very cute. Reggie. Oreo. Oreo, yay. Reggie. Luigi. Next, Coco. Coco આવી ગયો છે. I like this diaper. Man. Come here. Go. Jenny. ઓનર સુધી પહોંચશે તે થશે વિનર. તો આપણે રાઉન્ડમાં કરશું 3 ડોગ્સ સાથે. 1 and go. Two, 1 and go. Muffins is winner in this round. ગરમ લાગે છે તો ગરમ પીવી છે, ગરમ થોડી આવે, ટાટી જ આવે એલા. હે ભાઈ બચ્ચા પાટીને ભાઈ આપણે સોડા પાવા લાવ્યા છીએ ભાઈ. હે ડેડી તારા ઇનામ લેવા ગયા કોકોન લઈને. હા હાલે આ તારી હાલે. હાલો હું પી જાઉં હો, તારે નથી પીવી ને? ખાટી પીવી છે? ખાટી પીવી છે તો કઈ ભાવશે બોલ? ઓરેન્જ જ છે તો કઈ ભાવે? હે આ માજા જ હતી, માજા ઓરેન્જ બે એક જ આવે. હા હે હવે કાંઈ નથી શું? કાંઈ નહીં હાલો તો ઉભો રહે. બીજું ચોકલેટ રાખો તો? ચોકલેટ નથી રાખતા તો
કે આપણે ચોકલેટ ખાવી? ચોકલેટ ખાવી છે હે? હાલો. I would request you, Dr. Hetal Hadad, please come here. જોરદાર તાળીઓ થઈ જાય સોફી માટે. Any guesses, everyone? Second winner. Coco owners, please થોડા આગળ આવી જજો. Big round of applause for Coco. So next category is dog autonomy. ભાઈ આપણો કોકો જીતી ગયો ભાઈ. Anatomy, sorry. So dog anatomy and the third winner is. Any guesses? યા રુદ્રા ટ્રોફી આવી. કોકો ટ્રોફી લાવો. યા આમ કર ફેરવીન. વાહ